નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતના એડવોકેટ ફાઇલ્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા સમયમાં જે ઘટનાઓ બનતી આવી છે, જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, તેને લઈને ચર્ચાઓ છે તે ગુજરાતભરમાં નહીં પરંતુ દેશભરમાં સાંભળવા મળી રહી છે. ત્યારે આ ડિમોલેશન છે તે શું છે, તેના કાયદાઓ કયા છે અને આ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે કોના દ્વારા કરવામાં આવે છે, તે તમામ વિગતો આપણી વિસ્તૃત માહિતી જાણવા માટે આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ નિલેશ અંતાણી. આપણે તેમની સાથે જ વાત કરીને તેમને આ મામલે જે સમગ્ર માહિતી છે તે એકત્રિત કરીએ. તો નિલેશભાઈ, આપનું સ્વાગત છે એડવોકેટ ફાઇલ્સમાં. સર, સૌથી પહેલા તો દર્શક મિત્રોને આપણે જણાવીએ કે ડિમોલેશનની પ્રક્રિયા એટલે શું? ડિમોલિશનની પ્રક્રિયા એટલે કોઈ પણ ઇલીગલી બાંધકામ હોય એ તોડી પાડવું એને ડિમોલિશન કહેવાય. પણ હવે બાંધકામ ઇલીગલી છે કે લીગલી છે એ તો પછીનો સવાલ છે. ડિમોલિશન જે છે એ જનરલી કહેવાય રાજ્યોમાં મહાનગરપાલિકા આવેલી છે એના અંડરમાં આવે છે. દરેક રાજ્યોમાં અલગ અલગ કાયદાઓ છે. જેમ કે યુપીમાં અર્બન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ છે, આપણે ગુજરાતમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપાલિટી એક્ટ છે, જે પહેલાં બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપાલિટી એક્ટ તરીકે ઓળખાતો હતો. હવે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપાલિટી એક્ટ 1949 એના અંતર્ગત મ્યુનિસિપાલિટીના કમિશનરોને સત્તા આપવામાં આવી છે 390 અને 391 પ્રમાણે, કે એ લોકો ઇલીગલી બાંધકામ છે એમની સહીથી શું કહેવાય તોડી શકે છે, પરંતુ કાયદાની પ્રક્રિયામાં રહીને, કાયદાની યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરીને. જી બિલકુલ, આ છે ડિમોલિશન. બરાબર. એટલે કે જે ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા હોય અને એને જ્યારે તોડી પાડવામાં આવે તેને ડિમોલેશન કહેવામાં આવે છે. યસ. હવે મારો બીજો પ્રશ્ન છે કે ડિમોલેશનની પ્રક્રિયા છે તેનો પાવર્સ કોની પાસે હોય છે? આ ડિમોલેશનની પ્રક્રિયા કોણ કરી શકે? ડિમોલિશનની પ્રક્રિયાનો પાવર જે છે એ રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓ છે એના કમિશનરને હોય છે. કલમ હમણાં કહ્યું એ પ્રમાણે કલમ 390 અને 391 પ્રમાણે કમિશનરશ્રીને સત્તા છે કે ગેરકાયદેસર બાંધકામની સૌથી પહેલાં નોટિસ આપે અને એનો યોગ્ય ખુલાસો થઈ ઓર્ડર કરી દે. બિલકુલ. અને અત્યારે હાલના સમયની આપણે વાત કરીએ, જે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અથવા તો થઈ છે, એ અને પહેલાંની જે ડિમોલેશનની પ્રક્રિયા હતી એ બંનેમાં તફાવત શું હતો? તફાવત છે એટલા માટે કે અત્યારની જે પ્રક્રિયા છે એ જરાક વધુ પડતી છે. એમાં શું કે આમાં હું જરાક વિસ્તૃત વાત કરીશ કે ખરેખર ન્યાયપાલિકાના ઉપર કોઈ ના આવે. મેં કહ્યું એ પ્રમાણે કમિશનરશ્રીએ એટલે કે મહાનગરપાલિકાએ ન્યાયપાલિકાની મર્યાદામાં રહીને ડિમોલેશનનો ઓર્ડર્સ કરવાનો છે. પણ હાલના સમયમાં એવું દેખાઈ રહ્યું છે કે ન્યાયપાલિકા ઉપરવટ જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો, એમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ઝાટકણી કાઢતા એવું કહ્યું છે કે મહાનગરપાલિકાઓ ન્યાયપાલિકાની શક્તિની ઉપરવટ જઈ શકે નહીં. તમે એક બાજુ તમે શું કહેવાય લોકોને બંધારણના અનુચ્છેદ 14 પ્રમાણે અધિકાર આપો છો આપણે સમાનતાનો, બીજો અનુચ્છેદ 300 એ પ્રમાણે સંપત્તિનો અધિકાર આપો છો, અને એનો જ ભંગ કરીને તમે એનો ખુલાસો પૂછાવો કે તમે ડિમોલિશન કરી દો છો. આ કોઈ પણ રીતે વ્યાજબી નથી. જી બરાબર. હવે જ્યારે ડિમોલેશન કરવામાં આવે છે, ઓફિસ હોય કે ઘર હોય કે કોઈ પણ સ્થળનું, ત્યારે તે વ્યક્તિના અધિકારો કયા કયા હોય છે? એ વ્યક્તિને જ્યારે નોટિસ મળે, એમાં હું વિસ્તૃત સમજાવીશ. એ વ્યક્તિ નોટિસ મળે ત્યારે નોટિસમાં 15 દિવસનો સમય લખેલો હોય છે. 15 દિવસથી 1 મહિનાનો સમય આપવો ફરજિયાત છે મહાનગરપાલિકાએ. એ 15 દિવસના સમયમાં વ્યક્તિએ પોતાના યોગ્ય ડોક્યુમેન્ટ્સ સાથે વાંધા જવાબ રજૂ કરવાનો હોય છે ટ્રિબ્યુનલમાં, અથવા તો મોટા પ્રમાણમાં સિવિલ કોર્ટો હોય છે એમાં. એ વાંધા જવાબ કેવી રજૂ કરી હતી, આમ તો જનરલી એવું જોવામાં આવે છે, હાલના સમયમાં એવું જ જોવામાં આવે છે કે વાંધા જવાબ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા જે છે એ તમારો જવાબ અમને મંજૂર નથી એમ કહીને ડિમોલિશનની તારીખ નક્કી કરી ડિમોલિશન કરી નાખતી હોય છે. પણ વાંધા જવાબ રજૂ કર્યા પછી એમને બચાવની તક આપવી જોઈએ. એ તક આપવામાં જો તક આપવામાં ના આવે તો મહાનગરપાલિકા જે ડિમોલિશન કરે છે એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. વ્યક્તિ પાસે અધિકાર એ છે કે સિવિલ કોર્ટમાં જઈ અને સ્ટે લઈ આવે. જો સિવિલ કોર્ટમાંથી રાહત નથી મળતી તો રાજ્યની હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 હેઠળ અરજી ફાઇલ કરીને સ્ટે લઈ આવી શકે. મોટે ભાગે હાઈકોર્ટો છે એ સ્ટે આપી દેતી હોય છે, પણ જો કોઈ હાઈકોર્ટમાંથી સ્ટે ન મળે તો આર્ટિકલ 32 હેઠળ નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને વ્યક્તિ સ્ટે લઈ આવી શકે છે. આ એનો અધિકાર છે.
જી બિલકુલ. તમે જે રીતે વાત કરી કે જ્યારે પણ ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે તે પહેલા નોટિસ આપવામાં આવતી હોય છે, પણ આપણે ઘણી વખત જોતા આવ્યા છીએ કે જ્યારે આ પ્રક્રિયા થતી હોય છે ત્યારે ત્યાંના જે સ્થાનિકો હોય છે એના દ્વારા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને નોટિસ આપ્યા વગર આ પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે, અમારું ઘર તોડવામાં આવ્યું છે કે અમારી ઓફિસ તોડવામાં આવી છે, તો ત્યારે શું કરવું જોઈએ? આ વાત 100% સાચી છે કે ઘણીવાર કોર્પોરેશન તરફથી કિન્નાખોરી રાખીને નોટિસ જે આપવામાં આવે છે એવી રીતે આપવામાં આવે છે એ વ્યક્તિ પાસે 3 થી 5 દિવસનો સમય મળે. હવે 3 થી 5 દિવસમાં વ્યક્તિ કે ઘરમાં હાજર ન હોય, જેને ખરેખર નોટિસ જવાબ આપવાનો છે એ વ્યક્તિ હાજર ન હોય, હાજર હોય તો બીમાર હોય, બીમાર બી ન હોય તો કાગળ ક્યાંક મુકાઈ ગયા હોય, જે ઘરની મુખ્ય વ્યક્તિ જ કેવી જાણતી હોય, એટલે એવો સમય વીતી જાય એટલે એ લોકો ડિમોલેશન કરવા આવી જાય કે તમે યોગ્ય સમયમાં જવાબ નથી આપ્યો એટલે અમે ડિમોલેશન કરવા માગીએ છીએ. ઘણી સોસાયટીમાં કેમ એવું હોય કે કોર્પોરેટ અધિકારીઓ શું કહેવાય આપણે જે સિક્યુરિટી કે ગુરખા કે એવા હોય એને નોટિસ આપીને જતા રહે છે, જે ખરેખર મૂળ વ્યક્તિ સુધી પહોંચતી નથી એટલે કોર્પોરેશનને ખાલી સંતોષ પાણી બેસી જાય કે અમે નોટિસ આપી છે, તમે નોટિસ પ્રમાણે પગલાં ભર્યા નથી, વર્તણૂક કરી નથી એટલે અમે ડિમોલેશન કરવા આવી રહ્યા છીએ, એ વસ્તુ જોતી નથી. એને કારણે લોકોના આક્ષેપ જે છે એ સાચા છે. વચ્ચે ગુજરાત હાઈકોર્ટે વચ્ચે એક આદેશ આપ્યો હતો કે જેટલા ધાર્મિક સ્થાનો છે રસ્તા વચ્ચે આવે છે એ ધાર્મિક સ્થાનો ડિમોલેશન કરવામાં આવે. એની સામે નામદાર સુપ્રીમ કોર્ટે એવો સ્ટે આપ્યો હતો કે લોકોની સ્થળકાળ સાથે લાગણીઓ સચવાયેલી હોય છે એને સમજવી જોઈએ. એટલે લોકોના આક્ષેપો સાચા છે. કોર્પોરેશને એ પૂરેપૂરો ચાન્સ આપવો જ જોઈએ, વ્યક્તિને સાંભળવી જોઈએ. હવે જ્યાં સુધી કોર્ટનો આદેશ નથી હોતો અથવા કોર્ટનો હુકમ નથી હોતો, મંજૂરી નથી મળતી, ત્યાં સુધી ડિમોલેશન થઈ શકે? ના થઈ શકે. કે મહાનગરપાલિકા આપણા બંધારણમાં કેવું છે કે ન્યાયપાલિકા ઉપર છે. મહાનગરપાલિકા છે એ તો એક શું કહેવાય આપણે રાજ્ય છે, વન ટાઈપ ઓફ રાજ્ય છે કે જેને કલ્યાણના નિયમોનું પાલન કરવાનું છે. હવે રાજ્ય કોઈ દિવસ શું કહેવાય નાગરિકોની વિરુદ્ધ વિચારી શકે નહીં. એટલે મહાનગરપાલિકા જે છે એણે શું કહેવાય કલ્યાણ રાજ્યની કલ્પના કરતા અને અનુચ્છેદ 14 જે સમાનતાનો અધિકાર આપે છે. સમાનતાનો અધિકાર એટલે કે દેશના દરેક નાગરિકને સમાન ન્યાય આપવામાં આવશે એવી ખાતરી બંધારણ પોતે જ આપે છે. તો મહાનગરપાલિકા અથવા નગરપાલિકા વતી એના કમિશનર બંધારણની ઉપર તો જઈ શકે નહીં. એટલે જ્યાં સુધી કોર્ટ તરફથી પૂરેપૂરી પ્રક્રિયા ન થાય, અંતિમ આદેશ પારિત ન થાય, ત્યાં સુધી મહાનગરપાલિકા જે તે વ્યક્તિના ઘરનું, મકાનનું, દુકાનનું ડિમોલિશન કરી શકતી નથી અને કરાય પણ નહીં. મેં હમણાં એમ કહ્યું કે મહાનગરપાલિકા છે એ ન્યાયપાલિકાની શક્તિઓની ઉપર ના જઈ શકે, એ નિયમ વિરુદ્ધ છે. બિલકુલ. અને ડિમોલેશનની પ્રક્રિયા છે એ ગેરકાયદેસર થતી હોય ત્યારે શું કરવું જોઈએ? જી, ડિમોલેશનની પ્રક્રિયા ગેરકાયદેસર થતી હોય તો એ માટે છે ને સ્ટે લઈ આવવો પડે. એ માટે યોગ્ય ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે. તમને કોર્પોરેશન છે કે તમને વ્યક્તિને પહેલાં નોટિસ મોકલે છે, એમાં 15 દિન સમય આપે છે. નોટિસ સાથે તમને નકશો મોકલે છે. એ નકશામાં તમને લાલ માર્કરથી માર્ક કરેલું છે કે આટલા બાય આટલાનું બાંધકામ તમે અનઅધિકૃત રીતે કરેલું છે, તો એ બાબતે તમારે શું કરવાનું છે 15 દિવસમાં કરો. એટલે હવે એમાં તમારે યોગ્ય ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે, જેમ કે સ્ટેટસ રિપોર્ટ છે કે શું કહેવાય આપણે કી પ્લાન છે, આપણે લેઆઉટ પ્લાન છે, મોટે ભાગે બધી વિગતો કી પ્લાનમાં હોય છે, એ રજૂ કરવો પડે. એ જો શું કે પ્રિઝાઇડિંગ ઓફિસરને કે સિવિલ જજને યોગ્ય લાગે તો તમારી તરફેણમાં ચુકાદો આવે છે. ઇન કેસ નગરપાલિકા, મ્યુનિસિપાલિટી અથવા નગરપાલિકા તમને જો એ શું કહેવાય નકશો મોકલતા ભૂલી જાય કે કોઈ રીતે કંઈ ભૂલ કરે તો ચુકાદો તમારી તરફેણમાં શક્યતા વધી જાય છે. બિલકુલ. હવે કોઈ વ્યક્તિ જ્યારે ડિમોલેશનને લઈને વાંધો ઉઠાવે છે ત્યારે એ રજૂઆત કરવા જાય છે, જેને વાંધા રજૂઆત કહેવાય. બરાબર છે. હવે એમાં અમુક સમયની મર્યાદા હોય છે કે આટલા દિવસનો એમને સમય આપવામાં આવે છે કે એને વાંધો ઉઠાવ્યો છે એના ઉપર એ ખરા ઉતરીને અથવા કોઈ પ્રૂફ રજૂ કરીને બતાવી શકે કે પોતાની વાત છે તે રાખી શકે. પણ જ્યારે એવું બને, કારણ કે ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે એવા કે જ્યારે વાંધા માટેની જ્યારે ફરિયાદ કરવા જતા હોય છે અથવા રજૂઆત કરવા જતા હોય છે ત્યારે એ લોકોને માત્ર 2 કે 3 દિવસનો જ સમય આપવામાં આવે છે ને એટલા દિવસ એ લોકો માટે કાફી નથી કે બધા પ્રૂફ એ લોકો એકઠા કરી શકે અથવા તો પોતાને સાબિત કરી શકે. ત્યારે શું કરવું જોઈએ? અધિકારીઓ સામે ફરિયાદ કરી શકાય કે 2 થી 3 દિવસ સમય આપવાની કોઈ કાયદામાં જોગવાઈ નથી. ઓછામાં ઓછો 15 થી લઈને 30 દિવસ સમય આપવો પડે. હવે એવા સંજોગોમાં વ્યક્તિ શું કહેવાય આપણે ધારો કે નગરપાલિકા એમ કહે છે એ શું કહેવાય કે તમારો જવાબ અમે માન્ય નથી, 23 નોટિસ અમે પૂરો થઈ ગયો છે, અમે ડિમોલેશન કરીશું. તો નગરપાલિકાના હુકમમાં લખતી હોય છે કે તમારી પાસે કોર્ટમાં જવા માટે 30 દિવસ સમય છે.
એવું લખવું ફરજિયાત છે કે તમે અમારા હુકમથી નારાજ હો તો દિવસ 30માં તમે કોર્ટમાં જઈ શકો છો. સિવિલ કોર્ટમાં આપણે જઈએ અને ત્યાં પણ જો આપણે તમે ચુકાદો ના આવે તો સિવિલ કોર્ટ પર લખતી હોય છે કે દિવસ 30માં તમે નામદાર હાઈકોર્ટ સમક્ષ જઈ શકો છો. આમ દરેક તબક્કે તમે 30 દિવસ મળે છે. મોટે ભાગે રાજ્યની હાઈકોર્ટ છે એ અનુચ્છેદ 226 હેઠળ તમને તમારી તરફેણમાં શું કહેવાય સ્ટે ઓર્ડર આપી દેતી હોય છે. બાકી 2 થી 3 દિવસનો સમય છે એ આજે જોવા જઈએ આજના માહોલમાં તો કિન્નાખોરી રાખીને આપવામાં આવતો સમય છે. હવે ડિમોલેશનની પ્રક્રિયા જે કરવામાં આવે છે તેમાં ડેવિએશન એટલે શું થાય? ડેવિએશન એટલે એમ સમજો ને કે એક કી પ્લાન હોય, એ બિલ્ડિંગ હોય એનો કી પ્લાન હોય, એનો સ્ટેટસ રિપોર્ટ હોય, કી પ્લાનમાં બતાવેલું હોય કે તમારો શું કહેવાય આપણે ટોયલેટ ક્યાં હશે, તમારું હોલ કિચન ક્યાં હશે, તમારી બાલ્કની ક્યાં હશે, તમારો બેડરૂમ ક્યાં હશે. એની જગ્યાએ બાલ્કનીની જગ્યાએ બેડરૂમ બનાવી દો, તમે કિચનની જગ્યાએ ટોયલેટ બનાવી દો, પછી બેડરૂમની જગ્યાએ તમે હોલ કિચન બનાવી દો, તો આ છે ને વન ટાઈપ ઓફ ડેવિએશન કહેવાય. આખું નકશો ચેન્જ થઈ જાય. એટલે એમાં કે ભાઈ ગેરકાયદેસર નથી કરતા, પણ એમાં છે ને તમારી પાસે દંડ લઈ અને અધિકૃત કરી આપતા હોય છે. એને ડેવિએશન કહેવાય. બિલકુલ. એ વાત ડિમોલેશનમાં ઇક્રોચમેન્ટ એટલે શું થાય? ઇક્રોચમેન્ટ એટલે તમે જ્યારે ગેરકાયદેસર દબાણ કરો છો તો હવે કોઈ સરકારી ફૂટપાથ હોય, સરકારી ગલી હોય, સરકારી રસ્તો હોય, એ તમે થોડું ઘણું પચાવી પડો તો તમારી અને સરકાર વચ્ચે ઇન્ક્રોચમેન્ટ થયું કહેવાય. આને ઇન્ક્રોચમેન્ટ કહેવાય. ખાનગી વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી નથી. કોઈ ખાનગી વ્યક્તિને તમે જગ્યાએ દબાવી છે તો એને ઇન્ક્રોચમેન્ટ ન કહેવાય, તમારા બે વચ્ચેનો ખાનગી ઇન્ક્રોચમેન્ટ કહેવાય. પણ ઇન્ક્રોચમેન્ટ જ ના કહેવાય. ઇન્ક્રોચમેન્ટ શબ્દ સરકાર અને પ્રજા વચ્ચેનો છે. એ તમે સરકારની કોઈ પણ જગ્યાએ થોડોક ભાગ પણ દબાવો છો, પછી ફૂટપાથ હોય, ગલી હોય કે જાહેર રસ્તો હોય, તો એને ઇન્ક્રોચમેન્ટ કહેવાય. અને કહેવાય ગેરકાયદેસર જ ગણાય. એ તમારે સાબિત કરવું પડે કે તમારો આનો અધિકાર હતો. જી બિલકુલ. હવે જ્યારે ઓથોરિટી દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક નોટિસ તો આપવામાં આવતી જ હોય છે. તેના સિવાય એવા બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ અથવા બીજી કોઈ એવી જે એ લોકોને પણ સબમિશન કરાવવું પડતું હોય છે, ત્યારબાદ જ એ લોકો ડિમોલેશન કરી શકે, એવું કંઈ ખરી? જી, હું તમને એક વસ્તુ કહું. અમદાવાદમાં કદાચ ઘણી એવી જગ્યા છે, આપણે અમદાવાદની વાત લઈએ, કે લોકો પાસે દસ્તાવેજ ન હોય પણ લોકો મોઢાના કરારથી 50-60 વર્ષથી રહેતા હોય. એવી જો ઘણી ચાલી હશે અમદાવાદમાં, કે ખાલી પાવર ઓફ એટર્નીથી જ મકાન લીધેલું હોય પણ 50 વર્ષથી લેતા હોય, તો એ લોકોને એડવર્સ પોઝેશનની રૂએ ડિમોલેશન ના થઈ શકે. એડવર્સ પોઝેશન નિયમ એવો છે કે કોઈ વ્યક્તિ 30 વર્ષથી વધુ કબજો ધરાવતો હોય તો એ માલિક જ ગણે. પછી એને કોઈ કોર્પોરેશન એને જગ્યા ખાલી ન કરાવી શકે. ત્યારે અહીં તો 50 વર્ષની વાત છે સમજવા માટે. 50 વર્ષથી વ્યક્તિ રહેતો હોય અને શું કહેવાય આપણે ફક્ત પાવર ઓફ એટર્ની પર મકાન લીધેલું હોય તો એને સરકાર ડિમોલિશ ના કરી શકે, કોર્પોરેશન ડિમોલિશ ના કરી શકે. આ રસ્તો હોય છે. પણ એમાં છે ડોક્યુમેન્ટમાં શું હોય છે કે પાવર ઓફ એટર્ની હોવો જોઈએ, પ્લસ તમે 50 વર્ષથી રહ્યો છો તો એવું તમારે સોગંદનામું કરી આપવું પડે કે તમે 50 વર્ષથી રહ્યો છો, આજુબાજુના સાક્ષી તરીકે જોડી બી શકો. આ રીતનું હોય છે. બિલકુલ. હવે જે તે વ્યક્તિને ડિમોલેશન માટેની નોટિસ આપવામાં આવી છે, હવે જ્યારે વ્યક્તિને નોટિસ મળે છે ત્યારે તેણે સૌપ્રથમ કયા પગલાં લેવા જોઈએ? નોટિસ જ્યારે વ્યક્તિને મળે ત્યારે વ્યક્તિ સૌપ્રથમ પહેલાં ડોક્યુમેન્ટ પોતાના, જેમ કે મેં હમણાં કહ્યું કે પાવર ઓફ એટર્નીનું મકાન લીધું હોય તો પાવર ઓફ એટર્ની લ્યો, આજુબાજુવાળા જે 2 થી 3 ઘરો કે દુકાન જે હોય તે એના સોગંદનામા લ્યો, સાક્ષીઓના સોગંદનામા લ્યો, પ્લસ શું કહેવાય તમારી પાસે જો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની દસ્તાવેજ હોય તો દસ્તાવેજ લો. અને તમારી પાસે તમે લાઇટ બિલ કે ટેક્સ બિલ ભરતા હો, ટેક્સ બિલ તો કોર્પોરેશન ભરતા હો, એ તમે પાણી બિલ ભરતા હો તો એ જોડો છેલ્લા 3 મહિનાનું, જેથી ખ્યાલ આવી શકે કે તમે ગેરકાયદેસર રહેતા નથી. આ ડોક્યુમેન્ટ જોડીને તમે આટલા વખતથી રહ્યો છો એ તમે ભારપૂર્વક રજૂઆત કરો કે આટલા વખતથી રહ્યો છો ને તમારો આ જગ્યા પર અધિકાર છે. ઇવન એડવર્સ પોઝેશનની રૂએ પણ તમે આ જગ્યાના માલિક છો એવું તમે શું કહેવાય ભારપૂર્વક લખો અને રજૂઆત કરો તો કોર્પોરેશન કે શું કહેવાય આપણે કોર્ટ માની જાય. બિલકુલ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ડિમોલેશનની પ્રક્રિયાની જ્યારે નોટિસ આવે છે અને જ્યારે સામેવાળું વ્યક્તિ છે એ નોટિસને લઈને કોર્ટમાં રજૂઆત કરે છે ત્યારે એમને જે સમય છે એ પહેલાં તો એમનું જે ઘર કે ઓફિસ કે કાંઈ છે તેના પર પ્રક્રિયા કરી દેવામાં આવે છે, બુલડોઝર ફેરવી દેવામાં આવતું હોય છે અને એ લોકોને એટલો સમય મળતો નથી કે એમની રજૂઆતનો કોઈ જવાબ આવે ત્યાં સુધીમાં જે બુલડોઝર છે તે ચાલી ગયું હોય છે. તો એ સમયે શું કરવું? પહેલાં તો એ વસ્તુ સંપૂર્ણપણે ઇલીગલી છે અને જો શું કહેવાય પેલું બુલડોઝર ફેરવીને જતું રહ્યું છે તો કોર્પોરેશનના સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જાટણી કાઢી જ છે. હમણાં જ આપણે યુપીનો જ ચુકાદો જોઈએ કે શું કહેવાય મહાનગરપાલિકા હોય એમના પોતાના સ્વખર્ચે, અધિકારીઓના સ્વખર્ચે એ વ્યક્તિને ફરી મકાન, દુકાન, ઘર ઊભું કરી દેવું પડશે.
સરકાર એ માટે જવાબદાર થાય. કેમ કે તમે નોટિસ નમળ્યાનું બહાનું કાઢી અને એમને સાંભળતા નથી તો તમે બીજી નોટિસ આપો ને. એ બહાનું તમે કાઢીને શું કહેવાય સાંભળતા નથી તો તમે તાત્કાલિક મકાન તોડી ન શકો. એ વ્યક્તિને નોટિસ નથી મળી તો શું કહેવાય નોટિસ નમૂનો પકડીને તમે જતા રહો અને સમય આપો એને. છતાં તમે જો તોડીને જતા રહ્યો છો તો શું કહેવાય આપણે અનુચ્છેદ ચોખ્ખો અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 300A એ જે સંપત્તિનો અધિકાર છે. અનુચ્છેદ 300A એમ કહે છે કે ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ સંપત્તિ ખરીદી શકે, વેચી શકે, કાયદેસરનો માલિક થઈ શકે, કાયદેસરનો એ રીતે. હવે એનો ભંગ થતો હોય તો પછી વ્યક્તિ જાય ક્યાં? એટલે એવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને કહ્યું છે કે જો તમે આ લોકોને સાંભળ્યા નથી, ડિમોલિશન કરીને જતા રહ્યા છો, નોટિસ નથી મળી, એનું બહાનું કાઢીને છે તો તમે તમારા સ્વખર્ચે કોર્પોરેશન એ તમારા સ્વખર્ચે એમને મકાન દુકાન ઘર ઊભું કરી દે એની જવાબદારીમાં આવે છે. જી બિલકુલ. પણ પરંતુ જ્યારે આ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે ત્યારે જે તે વ્યક્તિએ તેના માટે પણ કોઈ એપ્લિકેશન આપવી પડતી હોય છે અથવા તો કોઈ એવી રજૂઆત કરવી પડતી હોય છે કે કોર્પોરેશન એમને એમનો જે હક છે એ ફરીથી આપે? હા, રજૂઆત તો કરવી. મેં એમણે આગળ કહ્યું એ પ્રમાણે કેટલા વર્ષથી વ્યક્તિ રહે છે અને આ જગ્યા પર પોતે શા માટે કબજો ધરાવે છે, કેટલા વખતથી ધરાવે છે, એનું કાયદેસરનું હિત કયું રહેલું છે એ એમને સાબિત કરવાનો જવાબ તો એ નહીં આવે ને. ઠીક છે, તમે દસ્તાવેજ રજૂ કરો, પાવર ઓફ પેટન્ટ રજૂ કરો, સોગંદનામું રજૂ કરો, પણ તમારે એમ કંઈક તો પ્રૂવ કરવું પડે. તમે આ જગ્યા પર 30 વર્ષ ઉપરથી રહ્યો છો એવું તમારે કંઈક તો પ્રૂવ કરવું પડે પછી તમે અરજી આપી શકો ને. તમને કોર્પોરેશન સાંભળશે. ટેક્સ બિલ ભરતા હો તો તમે ભાર પર રજૂઆત કરી શકો કે અમે નિયમિત ટેક્સ બિલ ભરીએ છીએ, તમે આ જગ્યા શા માટે ખાલી કરીએ. આ વસ્તુ તમારો મોટો બચાવ છે. બિલકુલ બિલકુલ. હવેનો મારો જે સવાલ છે કે કોઈ રહેણાંક જગ્યા છે તેના ઉપર કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવે તો શું તે કોમર્શિયલ બિલ્ડિંગ છે તો તેમનું પણ ડિમોલેશન થઈ શકે? મને નોલેજ છે ત્યાં સુધી કોમર્શિયલ બિલ્ડિંગ ડિમોલેશન થઈ પણ શકે અને ન પણ થઈ શકે. થઈ એટલા માટે શકે કે તમે જે લેઆઉટ પ્લાન પાસ કરાયો છે, તમારો કી પ્લાન છે એમાં છે ને રહેણાંક બિલ્ડિંગ બોલે છે. અહીંયા બાલ્કની, અહીંયા કને ચિલ્ડ્રન પાર્ક્સ, અહીંયા કને આપણે શું કહેવાય દાદા દાદી પાર્ક છે વૃદ્ધોને બેસવા માટે. અને જ્યારે તમે શું કહેવાય આપણે બાંધકામ ચાલુ કરો છો ત્યારે કોમર્શિયલ બાંધકામ શરૂ કરો છો અને જ્યારે ચેકિંગ માટે લોકો આવે ત્યારે કોમર્શિયલ બિલ્ડિંગ જોવે છે. એટલે એ લોકોને એનો કોર્પોરેશનને ખુલાસો પૂછવાનો અધિકાર છે જ. કમિશનર પાસે 390 પ્રમાણે પાવર્સ છે. તમને ખુલાસો ડિફરન્સ કરતા પહેલા ખુલાસો પૂછી શકે કે ભાઈ અમે તમને મંજૂરી આપી હતી, રહેણાંકની આપી હતી, તમે પૈસા તમે રહેણાંક લીધા હશે અને તમે તો કોમર્શિયલ બિલ્ડિંગ તમારા ફાયદા માટે બાંધી છે તો એનો ખુલાસો કરો, અમે તોડી પાડીએ છીએ. એક આ મુદ્દો છે. બીજો મુદ્દો કે 1991માં રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો કાઢ્યો છે. પણ એ આ બધા ટેમ્પરરી કાયદા છે. એ દરેક વિધાનસભા સત્રમાં જ્યારે કાયદો કાઢે પસાર કરવો પડે કે કઈ બિલ્ડિંગો કેટલા બાંધકામની નિયમિત થઈ શકશે. હવે એમાં જો રહેણાંકની કોમર્શિયલ બિલ્ડિંગ કદાચ ઇનકેસ આવી જતી હોય તો એને યોગ્ય ફી ભરીને કરી શકે, સરકાર કરી શકે. પણ જો ના આવી જતી હોય અમુક જ ભાગ આવતો હોય તો એવું બને કે કોમર્શિયલ બિલ્ડિંગના અમુક ભાગ તોડી નાખે અને અમુક ભાગ યથાવત રહેવા દે, એને કોર્પોરેશન સીલ કરી દે. આ રીતનું હોય છે. જી બિલકુલ. હવે મકાન જૂનું થઈ ગયેલું હોય તો એમને જ્યારે નવું બનાવવું છે, નવું ચણતર કરવું હોય છે તો શું તેની પણ પરમિશન લેવી જરૂરી હોય છે? બિલકુલ, પરમિશન ચોક્કસ લેવી પડે છે. કે તમે જ્યારે નગરપાલિકામાં તમારું મકાન નોંધાયેલું હોય છે એ જૂના નકશા પ્રમાણે નોંધાયેલું હોય છે. એનું કહેવાય આપણે લેઆઉટ પ્લાન, ક્લી પ્લાન, એનું જે સ્ટ્રક્ચર આખું બધું, એની ક્ષેત્રફળ, એની જગ્યા, એ જે તે મહાનગરપાલિકામાં નગરપાલિકામાં જૂના પ્લાન પ્રમાણે તમે ટેક્સ ભરો છો એ બી જૂના ચોરસ મીટર પ્રમાણે ભરતા હો છો. તમારે નવું કંઈક કરવું હોય તમારે એટલીસ્ટ જાણ તો કરવી પડે ને કે મારું પણ એકમાં વધારે બનાવવું છે, આટલું પૂર્ણ બનાવવું છે, આટલું ઊંચું બનાવવું છે. એટલે પરમિશન લઈ રજા ચીઠી લઈ પછી તમે કરી શકો ચોક્કસ. એવું છે. જી બિલકુલ. હવે આપણે ઘણી વખત સાંભળતા આવ્યા છીએ કે ફ્લેટ છે તેમાં કોઈ ફર્સ્ટ ફ્લોર પર રહેતું હોય છે અથવા તો ટેનામેન્ટ છે અને આસપાસ કંઈ ખાલી એ લોકોને સ્પેસ મળે છે તો કોઈ પણ કોઈની જાણ બહાર તે લોકો એટલું જે સ્પેસ છે એ પોતામાં કવર કરી લેતા હોય છે. કોઈ પણ બાંધકામ કોઈને જાણ કર્યા વિના કરતા હોય છે. જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તેના પર શું કાર્યવાહી થઈ શકે અને કઈ જગ્યા પર રજૂઆત કરવાની હોય છે? કોર્પોરેશનમાં જ રજૂઆત કરવાની હોય છે. પણ એમાં એવું હોય છે કે સોસાયટીનો છે ને અમુક જગ્યાએ કોમન પ્લોટ ગણાય છે. એટલે કોમન પ્લોટમાં ફક્ત સોસાયટીનો જ અધિકાર છે. સોસાયટી એનો ઉપયોગ કોઈ પણ રીતે કરી શકે. પણ જો કોઈ વ્યક્તિ બાંધકામ કરે છે, એની બાલ્કની આગળ વધારે છે ત્યારે કોર્પોરેશન લેઆઉટ પ્લાન પ્રમાણે ચેક કરે છે કે આ જગ્યાએ કમ્પાઉન્ડેબલ છે કે કેમ. જો કમ્પાઉન્ડેબલમાં જગ્યા આવતી હોય તો એનો યોગ્ય દંડ લઈને નિયમિત કરી આપતી હોય છે. આ રીતનું છે. બિલકુલ.
હવે ઘણી વખત એવું પણ થતું હોય છે કે બાલ્કનીની એક લિમિટ ફિક્સ હોય છે કે આટલા અંતરમાં જ તમે આટલી જગ્યામાં જ તમે બાલ્કની બનાવી શકો છો, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે જાણ બહાર બાલ્કનીની જગ્યા છે તેને પણ વધારે દેવામાં આવતી હોય છે અને બીજાનું જે સ્પેસ છે તેને પણ અંદર લઈ લેવામાં આવતો હોય છે, તો ત્યારે શું કરી શકાય? બાલ્કનીની શું કહે છે, બાલ્કની તમે જેટલી બનાવી હોય અને તમારી જેટલી બાલ્કની ઇલીગલી હોય તો એટલી બાલ્કની કોર્પોરેશન થોડી પણ અધિકાર ધરાવે છે, કેમ કે તમે ખુલાસો કરી શકતા નથી. બાલ્કની તમે જેટલા બનાવવામાં કીધી છે તમે એનાથી કે વધારે બનાવો છો અને તમે ખુલાસો કરી શકતા નથી, તો એનો અર્થ એવો થાય કે આ વસ્તુ ઇલીગલી છે. જો કમ્ફર્ટેબલ પહેલામાં આવતી હોય, કમ્ફર્ટેબલ એટલે કે તમે આટલું બાંધકામ વધારે કરી શકતો કોર્પોરેશન મંજૂર કરશે એમાં, તો કોર્પોરેશન કશું કરી ન શકે. પણ તમે જો ઇલીગલી બનાવી છે એમાં નથી બી આવતી, કંટ્રોલ લિમિટમાં બાલ્કની નથી આવતી, તો કોર્પોરેશન એ શું કહેવાય આપણે સોસાયટીના હિતમાં એ બાલ્કનીનું બાંધકામ તોડી પાડી શકે, એમાં તમે દંડ ન ભરી શકો. ઇનકેસ ઇન્ફેક્ટનો કાયદો અમલમાં હોય તો તમને એનો બેનિફિટ કદાચ મળી શકે, અને એ બી એમાં આવતું હોય તો ભાઈ બાલ્કની છે શું કે વ્યક્તિ ખેંચી લીધી હોય તો એ કરી શકते, ભાઈ એના પર નિયમો હોય છે, એ તમે કરી શકો. જી બિલકુલ. હવે જ્યારે ડિમોલેશનની પ્રક્રિયા છે તેને જ્યારે કોઈ રજૂઆત કરવા જાય છે અથવા તો પોતાની ફરિયાદ કરવા જાય છે તો તે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી શકે? સુપ્રીમ કોર્ટમાં ચોક્કસ ફરિયાદ કરી શકે આર્ટિકલ 32 હેઠળ, પણ સૌથી પહેલાં હંમેશા નીચલી કોર્ટમાં જવું જોઈએ. નીચલી કોર્ટમાં જો દાદ નથી મળતો તો નીચલી કોર્ટ એવું લખી આપતી હોય છે કે તમે નારાજ છો તો તમે રાજ્યની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કે જે તે હાઈકોર્ટમાં, રાજ્ય પર હાઈકોર્ટ હોય છે કે તમે નામદારની રાજ્ય હાઈકોર્ટ સમક્ષ દિવસ 30માં અપીલ ફાઇલ કરી શકશો, અથવા તો 200 અપીલ એટલે એને પેલું કહે છે કે 226 આર્ટિકલ 226 હેઠળ તમે જઈ શકશો. આર્ટિકલ 226 એ નાગરિકને મળતું, રાજ્યના નાગરિકને મળતો બંધારણીય અધિકાર છે. એ હાઈકોર્ટના દ્વારા ખખડાવીને પૂછી શકે ભાઈ કયા કાયદા હેઠળ, કઈ પ્રક્રિયા હેઠળ મારું બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. જ્યારે કે મેં પૂરા દસ્તાવેજ રજૂ કર્યા છે, કોર્ટમાં નીચલી કોર્ટમાં સરખી રજૂઆત કરી છે, મને સાંભળવામાં આવ્યો નથી, કોર્પોરેશન અધિકારીઓને સાંભળવામાં આવ્યા છે અને મારું બાંધકામ તોડી પાડવાનું અત્યારે અણી આવી ગયું છે. મને આના પર દાગ આઠો કે મને કયો કાયદો આ લોકો લાગુ પડે છે અને મારા અધિકાર કયા છે. હું બંધારણ અરજીમાં અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 300 નો ઉલ્લેખ ખાસ કરશે, જેથી કરીને હાઈકોર્ટને ધ્યાનમાં લેશે. મોટે ભાગે હાઈકોર્ટો સ્ટે આપી દેતી હોય છે. નીચલી કોર્ટે જે માઇન્ડ ડેવલપ નથી કર્યું હતું કે ભાઈ શું કહેવાય બાંધકામ તોડી નાખો એવું, તો એને હાઈકોર્ટ એને શું કહેવાય એ ચુકાદાને રદ કરીને શું કહેવાય આપણે સ્ટે આપી શકે છે. ઇન કેસ જો હાઈકોર્ટ નથી આપતી, ઘણા રાજ્યોમાં નથી પણ આપેલું. હમણાં આપણે તાજેતરમાં મણિનગરની કઈ એક હતી બિલ્ડિંગ હતી, એમાં હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરે ડોક્યુમેન્ટ જોઈને. તો હવે એની પાસે અધિકાર છે કે આર્ટિકલ 32 એટલે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જરૂર નથી કે સુપ્રીમ કોર્ટ આપી જ દે, ન પણ આપે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટ આપી દેતી હોય છે. એ કે સુપ્રીમ કોર્ટ છે ને બંધારણીય કોર્ટ છે અને જોતી હોય છે કે 300A અને 14નું ઉલ્લંઘન થાય છે કે કેમ. બરાબર. તો નીરજભાઈ તમે તમારો કિંમતી સમય અમારા દર્શક મિત્રોને આપ્યો અને ખૂબ જ સરસ ડિમોલેશન લઈને માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે હું એટલું કહેવા માંગીશ કે ડિમોલેશન છે એની આજે જે હવા ચાલી છે દેશમાં એ ખરેખર દુઃખદાયક છે. ડિમોલેશન, બુલડોઝર એક્શન આ બધું ખરેખર હોવું ન જોઈએ. મહાનગરપાલિકાએ કાયદાની મર્યાદામાં રહીને ડિમોલેશનનો એક્શન લેવા જોઈએ. તમે આટલો સરસ વિષય લાવ્યા એ માટે હિનારાશ આપનો આભાર માનું છું, ભાઈથી નિર્મલભાઈનો આભાર માનું છું, અને ખાસ તો અસ્મિતા ભારત ન્યૂઝની જોશીલી ટીમ એનો ખાસ આભાર માનું છું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ નિલેશભાઈ આપણને ડિમોલેશન વિશે માહિતી આપી, અને તમને પણ જો કોઈ આવા પ્રશ્ન જે કાયદાને લગતા કાનૂની પ્રશ્નો હોય તો તમે પણ સ્ક્રીન પર આપેલા નંબર પર નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી અને માહિતી છે તે મેળવી શકો છો. તો ફરીથી મળીશું આવા જ એક મુદ્દા સાથે, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.